નિકાચિત કર્મનું વિશ્લેષણ. સામાન્ય રીતે એવી માન્યતા હોય છે, ઘણા એમ માને છે કે નિકાચિત કર્મને ભોગવ્યા વગર આ જીવ મોક્ષમાં જતો નથી. નિકાચિત કર્મ ભોગવવા જ પડે છે, પણ એકચ્યુઅલી એવો અર્થ નથી. કર્મયોગ શાસ્ત્રની અપેક્ષાએ નિકાચિત કર્મ એને કહેવાય કે જે એના સમયે જ ખરે છે. તો દરેક કર્મ તો એના સમયે જ ખરે, પણ ના, બીજા કર્મ પરમાણુમાં સંક્રમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ આદિ પર્યાયો પલટાય છે. કોઈ કર્મનું અપકર્ષણ થાય તો પહેલાં 70 કોડાકોડીનું મિથ્યાત્વનો બંધ હોય તો એ અંતર્મુહૂર્તમાં પણ ખરી શકે. એના અમુક પરમાણુ નીચે આવી જાય, ઉપર જાય, સંક્રમણ થાય, પલટી જાય. પણ નિકાચિત કર્મનું અપકર્ષણ, ઉત્કર્ષણ કે સંક્રમણ થતું નથી અને એ એના સમયે જ ખરે છે. તો હવે ક્ષપક જ્યારે જીવ સાતિશય અપ્રમત્ત સાતમા ગુણસ્થાનકના અંતિમ સમયમાં આવે છે, સાતિશય અપ્રમત્તને, ત્યારે 3 કરણ પરિણામ કરે છે, બંને જણા, ઉપસમ શ્રેણીવાળા અને ક્ષપક શ્રેણીવાળા. ઉપસમ શ્રેણીવાળા જીવ છે એ જે 3 કરણ પરિણામ કરે છે એનો માર્ગ, એ ભાવો, વિશુદ્ધ ભાવોના પરિણામો ભિન્ન હોય છે અને ક્ષપક શ્રેણીના પણ ભિન્ન હોય છે. તો પહેલેથી જ ઉપસમ શ્રેણીવાળો જીવ તો પડવાનો જ છે 11માંથી. તો પહેલેથી જ એ માર્ગ પર, ઉપસમ શ્રેણી પર જ ચડે છે. તો એ પહેલેથી નિશ્ચિત છે કે આ પડવાનો હોય. શું કામ? કે એના જે નિકાચિત કર્મો હોય છે એ ઉપસમિત હોય છે અને એ ઉપસમિત એના કાળે જ ખરવાના હોય છે. તો એ કર્મ પછી ખરવાનો કાળ પછી હોય છે અને શ્રેણી પહેલાં ચડે છે, એટલે એ પડે છે ને નિકાચિત કર્મમાં એની કોઈ આયુષ્ય કર્મનો બંધ કર્યો હોય, સર્વાર્થ સિદ્ધ વિમાનનો, જેમ કે સહદેવ અને નકુલે ઉપસમ શ્રેણી 2 જણા ચડ્યા અને 3 પાંડવો ક્ષપક શ્રેણી ચડ્યા. કારણ કે ક્ષપક શ્રેણીવાળાને નિકાચિત કર્મો હોય છે, પણ એની નિર્જરા એના કાળે, જ્યારે એનો કાળ પાકી જાય છે, ક્ષપક શ્રેણી ચડતી સમયે જ એનો કાળ પાકી ગયો હોય છે અને એનો ખરવાનો ટાઈમ, નિર્જરાનો ટાઈમ આવી ગયો હોય છે. નવો બંધ થતો નથી, કારણ કે ક્ષપક શ્રેણીવાળાને તો એ જ